પોરબંદરના ઇન્દિરાનગર નજીક આવેલ નરસિંહનગરમાં સ્થાનિકોના વિરોધ વચ્ચે મોબાઈલ ટાવર ફિટ કરવાની કામગીરી શરૂ થતા મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ આ કામગીરી અટકાવવા ચીફ ઓફિસર અને કલેક્ટરને આવેદન પાઠવાયું છે। પોરબંદરના ઇન્દિરાનગર નજીક આવેલ નરસિંહનગરમાં રહેતા ગોવિંદ સામત ગરચરની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ ચીફ ઓફિસર અને કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે નરસિંહનગરમાં અંદાજે 90 જેટલા પરિવારો વસે છે। અગાઉ ત્યાં માત્ર પ્લોટ હતો અને એ વિસ્તારમાં મોબાઈલ ટાવર આવેલો હતો, પરંતુ વિસ્તાર ખાલી હતો, પરંતુ ધીમે ધીમે સમગ્ર વિસ્તાર રહેણાંક બની ગયો હતો। તેથી વર્ષ 2023માં કંપની સાથે વાટાઘાતો કરીને મોબાઈલ ટાવર દૂર કરાવ્યો હતો, પરંતુ હાલ મોબાઈલ ટાવર ફિટ કરવા માટેની કામગીરી ફરી શરૂ થઈ છે અને તેના માટે 15 ફૂટ ઊંડો અને 40 ફૂટ પહોળાઈનો ખાડો કરવામાં આવ્યો છે, જેમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે અને તેને કારણે આજુબાજુના મકાનને પણ નુકસાન થાય તેવી શક્યતા જણાઈ રહી છે। નગરપાલિકાને અગાઉ પણ આ અંગે લેખિત જાણ કરી હતી, પાલિકાએ તેને ગંભીરતાથી લીધી નથી। પરવાનગીમાં પણ નગરપાલિકાએ સ્પષ્ટ લખ્યું છે કે આ ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર પ્રજાની સલામતીને જોખમ ઊભું ન થાય તે રીતે ઇરેક્ટ કરવાનો રહેશે, પરંતુ તેમ છતાં ટાવરની બાજુમાં જ લોકો વસવાટ કરી રહ્યા છે અને તેનાથી પ્રજાની સલામતી રહેશે નહીં। સમગ્ર જિલ્લો સાયક્લોન ઝોન ઉપર આવેલો છે અને દર વર્ષે વાવાઝોડા આવે છે। આ ટાવરની નજીક જ 2 આંગણવાડી પર આવેલી છે, તેથી બાળકોની જાનહાનિની પણ શક્યતા જણાઈ રહી છે। વહીવટી તંત્ર અને ચીફ ઓફિસર કાયદા વિરુદ્ધ ખોટી રીતે પરવાનગી આપતા હોવાથી મોબાઈલ ટાવર ફિટ કરવાની કામગીરી શરૂ થશે તો તેનો રોષપૂર્ણ વિરોધ થશે। આથી તંત્રએ વહેલી તકે તેનું બાંધકામ અટકાવી અને આપેલી પરવાનગી પણ રદ કરવી જોઈએ તેવું રજૂઆતમાં જણાવ્યું છે। રજૂઆતમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી અને મૌખિક રજૂઆતમાં એવું જણાવ્યું હતું કે ટાવરના ખોદકામને કારણે નજીકના મકાનોમાં પણ તિરાડો પડી ગઈ છે અને રહેવાસીઓને સતત અકસ્માતનો ભય રહે છે, આથી યોગ્ય કરવા માંગ કરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ સામત લખમણ ગરચર, બરાબર। ઇન્દિરાનગર આપણે નરસિંહનગર રહેઠાણ અને અમારે પ્લોટનો વાંધો છે। પ્લોટની અંદર ટાવર પડે મારી બાજુમાં, મારું મકાન ખાલી 5 ફૂટ જેટલું છે, 2 ને બીજું મેરવણા લાખાનું મકાન છે। અમારે બેયની નજીકમાં હાવ પાયા છે, તો એવડા મોટા એના અર્થિંગો એવડો મોટો ટાવર ઊભો કરી છે કે આપને મોભનો ટેકો દે એવડો, તો અમારે જવું કાલ ક્યાં, કઈ જગ્યાએ? કાલ વાવાઝોડું આવે ન કરે નારાયણ, ધરતીકંપ આવે અને ધરતીકંપ 2-2 ફૂટ ઠેકડા મારી હતી જમીન, 3-3 ફૂટ, એ મેં જોયેલી છે, કારણ કે કચ્છની અંદર ગરી ગયા હતા ગામના ગામ હચોડા, તો એનું કોઈનું કાંઈ નથી થયું, બરાબર। તો આ અમારે એવડી મોટી આફત, કોઈ વીજળી, પછી 24 કલાક પવન હોય, પવનની અંદર અમારે સુસવાટા મારે, પછી રાતના પંખી ભેરા થાય, સવારના રાતને સવાર થાય તો ચરેકના 1-1 ઢગલા થાય, બરાબર। અને આ પંખી પછી માણસોને કેવડી તકલીફ, અમારા માલ ઢોર અહીંયા 24 કલાક બંધ થાય, બરાબર ને। એની બાજુમાં એવડા ટીસીયુ મૂક્યા, એવડો મોટો ટાવર, એવડા મોટા અર્થિંગું મારે સાહેબ। અમારે આ બાજુમાં આંગણવાડી છે, તો આંગણવાડી બિલકુલ 40 ફૂટ જેટલી છે, બરાબર। તો હવે આંગણવાડીને અહીંયા અમારો પ્રશ્ન, કારણ કે અહીંયા અમારા એરિયા આખાના નરસિંહનગરના આખી પબ્લિકના છોકરાઓ જાય, તો હવે અહીંયાથી અમારે 24 કલાક અમારે નીકળવાનું રહી, બરાબર સાહેબ। આ રીતે અમારો પહેલો પ્રશ્ન છે કે અમારી બાજુમાં અમારે ત્યાં આગળ 500-1000 ફૂટ ગમે અહીંયા છેટો નાખે, અમને વિરોધ નથી, બાકી અમને આ વિરોધ જ છે। રાજકોટનો બનાવ બન્યો સાહેબ, એટલામાં છોકરાઓ, એટલા માણસો મરી ગયા, શું થયું? કઈ ન થયું। બરોડા બન્યું, પછી એવું નહીં તો પાછું આપણે બન્યું મોરબી, પુલ પડ્યો ઝૂલતો સાહેબ। એટલે રંડાણા પેલા ડાપણ કરીએ તો કામનું, રંડાણા પછી ડાપણ કરીએ તો હાવ બિલકુલ નકામું છે। એટલા ખાતરથી અમે એટલું જ કહીએ કે અમારું આ મકાન, અમારા માણસો અને એટલી અમારી પબ્લિક, અમારે જવું ક્યાં? હજી કેટલા અહીંયા કે રેસિડેન્સ છે, રેસિડેન્સ મધ્ય ભાગમાં આવે સાહેબ, કોઈ દી પરવડે જ નહીં। મારું નામ મંજુબેન, અમે ઇન્દિરાનગરમાં રહીએ, અમારી બાજુમાં ટાવર હતો, એનો અમે વિરોધ કરીને બંધ કરાવ્યો। હવે અમારે હાવ નજીક ટાવર પડે તો અમે એનો ખાલી ટાવરનો વિરોધ કરીએ કે અમારે નાના માણસો છે, અમારે કઈ બીજું કઈ છે નહીં, અમે હાવ કામબાવાળા અટાળે દવાખાનું ટાવરના બાજુમાં જે મકાન હતા એ 2 ડોહો ને ડોહી 2
માંદા 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 કાયમ દવાખાનું લઈને જતા. હવે આ લોકો અમારી નજીકમાં નાખે, અમે અમારા ઘરનું માન કરીએ તો અમારે પછી દવાખાનાનો ખાટલો આવ્યો તો કઈ રીતના કરવું? આંગણવાડી છે, અમારા નાના નાના છોકરા કામવા વાળા એક, અમારે ઈ તો નથી કે કઈ આવક વાળા ને આવક આવી છે, અમે અમારી મજૂરી કરીને પેટ ભરીએ. હા, આવા મોટા મોટા બનાવ દેખે ને અમે હારે ગયા. એટલે પ્લીઝ અમે મહેરબાની કરીને એટલું જ કહીએ કે ટાવર નાખવા વાળાને અમે ના નથી પડતા, બસ થોડોક આગળ નાખો. એક્સિડન્ટ એરિયો છે, બીકનું માર્યું જીવું. બાજુમાં અમારથી સેટો હતો છતાંય પણ અમે બીતા હતા કે પવન વાવાઝોડું આવે તો અમને પીવું પતરું અમારે માથે આવે ને પડે.